મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આઈપીએલ મેચને લઈ અને મહત્વના સમાચાર ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો છે। આઈપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સનો પરાજય, પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો છે। ગુજરાત ટાઇટન્સની સામે શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગ, સાઈ સુદર્શનના શાનદાર 74 રન, જોશ બટલરના શાનદાર 54 રન। મહત્વના સમાચાર અમદાવાદ ખાતે રમાઈ રહેલી આ મેચને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો છે અને પંજાબ કિંગ્સ ની સામે ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો છે। ગુજરાત ટાઇટન્સની સામે શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગ રહી, સાઈ સુદર્શનના શાનદાર 74 રન, તો જોશ બટલરે પણ શાનદાર 54 રન બનાવ્યા છે। સૌ કોઈ લોકોની નજર આજે આ મેચ ઉપર હતી। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો મેચ જોઈને સ્ટેડિયમની બહાર આવી રહ્યા છે। પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ યોજાઈ। રસાકસીની મેચ રહી। શું ઉમ્મીદો હતી? આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ બહુ ખરાબ રીતે હારી છે। એનું મેઇન કારણ છે કે મિડલ ઓવરમાં બેટ્સમેનો પ્રોપર રન્સ લઈ ના શક્યા। શુભમન ગિલના આઉટ થયા પછી બટલરથી જે અપેક્ષા હતી એ પૂરી ના થઈ। બટલર પણ ઓછા રન બનાવીને આઉટ થઈ ગયો અને ફાઇનલી જે એક્સપેક્ટેશન ગુજરાત ટાઇટન્સથી ગુજરાતની પ્રજાને હતી એ ફૂલફિલ થઈ નથી। સો કીપ ઇટ અપ ગુજરાત ટાઇટન્સ, વી આર વેઇટિંગ ફોર યોર વિન। अन्य लोगों से તેમની સાથે પણ વાત કરીએ। आज की जो मैच रही, क्या कहेंगे, खास करके दोनों टीमों का जिस तरीके से प्रदर्शन रहा? बहुत अच्छी मैच रही, एंजॉय किया और गिल ने भी बहुत अच्छा खेल रहे थे, लेकिन वो ज़्यादा 10 ओवर जो यहाँ पिच पे खड़ा रहता तो मैच 100% गुजरात जीत जाती। અત્યારે જે લોકો છે ગુજરાત ટાઇટન્સની જીતની અપેક્ષાએ આવ્યા હતા। ગુજરાત ટાઇટન્સે પ્રદર્શન કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જોઈ શકાય છે લોકોની જે ઉમ્મીદો હતી ગુજરાત ટાઇટન્સની જે ટીમ છે તેના પ્રત્યે જે પ્રકારની અપેક્ષાઓ હતી, અપેક્ષાઓમાં ગુજરાત ટાઇટન્સ ક્યાંય ને ક્યાંય ઊણું ઉતર્યું અને પ્રેક્ષકો છે તેમની જે મહત્વાકાંક્ષા હતી। આપની શું મહત્વાકાંક્ષા હતી આજે અહીંયા આવ્યા ત્યારે? અમને તો એમ હતું કે આજે ગુજરાત જીતશે જ, પણ લક એવો થયો કે ના જીતશે। પ્રદર્શન કેવું રહ્યું બંને ટીમોનું? ના, બંને ટીમનું પ્રદર્શન સારું હતું। અત્યારે જે રીતે જોઈ શકાય છે બંને ટીમોનું પ્રદર્શન તો સારું રહ્યું, પરંતુ ગુજરાત ટાઇટન્સ પાસેની જે અપેક્ષા હતી તે અપેક્ષા ગુજરાત ટાઇટન્સ પૂર્ણ ન કરી શક્યું। દર્શકો ક્યાંક નિરાશ થયા છે, પરંતુ સ્પોર્ટ્સમેનશિપ રહે અને ગુજરાત ટાઇટન્સ ફરીથી એક વખત સારું પ્રદર્શન કરશે તેવી આશા સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી લોકો અત્યારે નીકળી રહ્યા છે। જયરામ રબારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।